વાયરના દરબારના ક્યારથી બુનનો પાટણમાં દવાખાને દાખલ કરી તો ડોક્ટર એવું કીધું કે કોઈ ચાન્સ નહીં. 72 કલાક પછી ગેરંટી લ્યું ને કેટલી કર કોઈ ચાન્સ નહીં. ભાઈએ વિડીયો જોઈને એવું કીધું કે મુનોના રાવણની માતા સાચી હોય. જગતમાં મળદો બેઠા કરતા હોય હાલ મારા બહેરાન હોશ નહીં. ડોક્ટરે ચોખ્ખી ના જ પાડી દીધી છે. પણ ઓનો કોઈ નો થયા હાજી થઈ જાય ને ઘેર આવે એટલે વાયડ થી દંડ બૂટ કરતા પહોંચતો જમી માપતા માપતા મુના જાય. એ ભાઈ આવો મારો રાતના વિડીયો જોઈ મને માતા મને કાળુની મેલડી હોમાં મુનો હોમાં હાથ જોડ્યા છે ગવાળું દવાખાના નથી. એટલે અહીંયાથી મંદિરમાંથી ઉપડી એટલે એ ભાઈના હાહરા પહાડ જઈ કે તારા વેવાઈને ફોન કર, હું મુનાના રાવણની માતા છું અને પાટણ હોસ્પિટલ સીડીએ ચડવું છું. અને મને એવું કહેજો કે આ બોન કાલ હોતના 5:30 વાગશી ફોનમાં આવશે. પણ દવાખાનાથી ડોક્ટર રજા આલે એટલે મન મેલડીને ટવકો કરી સીડી નેતા ઉતરી જવું. નકર હું માતા મેલડી દવાખાને ઉભી રહ્યો અને મન લેવાય મને પાછું પાટણ આવવું પડશે. એ ભાઈએ ફોન પાટણ કર્યો 5:30 વાગ્યા એટલે બધા વાઈટ જોઈ બેઠા કે હાસું છે ગુઠું છે. 5:20 છે ડોક્ટરે કીધું પતી ગયું છે ભાઈ, હવે કોઈ વેત આવશે નહીં, હવે કોઈ દવા કાર્ય નહીં લાગે, માણસો આજે છે ને બુને જીવો છે. એટલે બધા નેતા ઉતરી જાય. એ બુનનો જે હારો હતો એ લમણે હાથ મેળવીને ટેબલ ઉપર બેઠો. એક્ઝેક્ટ 5:30 છે ને એટલે કમ્પાઉન્ડર ઉડીને આવ્યો, ભાઈ બુનનો ફોન આવી. એટલે બુનનો હારો હતો એ પાસે જઈને કીધું જે કોઈ નામ હતું એ લઈને બોલ્યો હશે. એ હારો એટલે એની દીકરી ગણી છે તાર ટવકો કર્યો છે. છોકરાની વહુ રીતે નહીં પણ દીકરી ગણી હોય તો ટવકો કર્યો હોય. તારી બુન એવું બોલી કે મારા વોશિંગે કોક ભાઈ રો ઉભું છે. તારી ભાઈને પાટણ હોસ્પિટલમાં વહુ આવે ભાઈ મારા મેલડી નંબર આવ્યો છે ભરવાનું. એ બુન અહીંથી ઘેર લાવી હોય મને ટવકો કરીને વાયડ આવ્યા હોય ને વગર વાયડથી જમીન ડુંડ મુંડ માપતા માપતા મુની આવ્યા હોય. અને એ ગોમ શમાડે આવ્યા હોય ને મારી મુનની 5000 વસ્તી ગોમ શમાડે લેવા જેવી હોય એ મેલડી ધોળો છું.